વડોદરાના રોયલ મેળામાં રાઈડ તૂટવાની ઘટનામાં મેળા માલિકની અટકાયત કરવામાં આવી છે. રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા અને મેનેજર હેમરાજ મોરેની અટકાયત કરવામાં આવી છે. રોયલ મેળાના હેલિકોપ્ટર ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી છે. ત્યારે રાઈડનો કબજો લઈ રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા રાઈડનું ચેકિંગ કરવામાં આવશે. દુર્ઘટના ઘટે ત્યારબાદ આ પ્રકારના ચેકિંગ થતા હોય છે. દુર્ઘટના ઘટે ત્યારબાદ જ બધી તપાસ થતી હોય છે, પરંતુ તપાસ કર્યા બાદ જ કેમ પરમિશન આપવામાં નથી આવતી તે બાબતનો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. અને જે રીતે તંત્રએ પણ કીધું કે 4 રાઈડ ઉમેરી દેવામાં આવી, તો ત્યારે તંત્ર શું કરતું હતું? ઊંઘતું હતું? આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, જે રીતે 4 રાઈડ વધારાની ઉમેરી, જે પ્રકારે પરમિશન લીધી હતી ને ત્યારબાદ, તો ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? મિથુન, મોટો ઘટસ્ફોટ થયો છે. જે રાઈડ મંજૂરી લીધી હતી એ સિવાયની 4 અન્ય રાઈડ છે આ સંચાલકે શરૂ કરી દીધેલી. જેની મંજૂરી લીધી છે એ ચાલુ કરી છે. 4 રાઈડ કરી એ પૈકી રાઈડમાં દુર્ઘટના થઈ. મામલો એ છે કે તંત્રએ મંજૂરી આપી, પરંતુ સ્થળ ઉપર ચેકિંગ ના કર્યું કે કઈ કઈ રાઈડ ચાલુ કરી છે અને કેટલી રાઈડો ચાલુ કરવાની મંજૂરી હતી. આ તમામ બાબતનો ઘટસ્ફોટ થયો છે અને એને લઈને જ આ તંત્ર છે દોડતું છે. અત્યાર સુધી તંત્ર ઊંઘતું ઝડપાયું, કારણ કે વડોદરા પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડ, આ ઉપરાંત માર્ગ મકાન વિભાગે આ મંજૂરી આપી છે. તેમ છતાં આ 4 રાઈડો વધારાની શરૂ કરી દીધી, એની કોઈ ખાતરી જ ન રાખી. ત્યારબાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આજે રોયલ મેળો છે એની સાથે સંકળાયેલા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, આ ઉપરાંત મેનેજર હેમરાજ મોરે અને હેલિકોપ્ટરના જે રાઈડ જ્યાં આ દુર્ઘટના કરી હતી યુનુસ મોહમ્મદની ધરપકડ કરી અને રાવપુરા કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ આ તમામ રાઈડો છે કબજે લેવામાં આવી છે. R&B વિભાગે આ રાઈડનું ચેકિંગ શરૂ કર્યું છે. શું થયું છે, આ રાઈડને મંજૂરી આપી ત્યારબાદ જ્યાં ત્યાં રાઈડ શરૂ થઈ ત્યારે ચેકિંગ કરવાની જરૂર હતી, એ ચેકિંગ ન થયું અને એના કારણે હેલિકોપ્ટર રાઈડ જે મંજૂરી વગરની હતી એ પણ આ સંચાલક ચલાવી રહ્યો હતો ને એમાં દુર્ઘટના સર્જાઈ છે. હવે આ 3ની ધરપકડ તો કરી, પરંતુ R&B વિભાગ હવે આ રાઈડનો કબજો લઈ અને ત્યાં ચેકિંગ કરી રહ્યું છે. જોવાનું એ છે કે હવે કઈ કઈ રાઈડ મંજૂરી વગર હતી અને કુલ કેટલી રાઈડો મંજૂરી વગર ચાલતી હતી એનો ઘટસ્ફોટ આ તપાસમાં થશે. જી મિથુન. માનુ, જે રીતે જે પણ અધિકારીઓએ મંજૂરી આપી અને ત્યારબાદ ચેકિંગ કરવા ન ગયા, તેમની પર પણ તપાસ થવી જોઈએ, કારણ કે તેમણે તપાસ ન કરી એ પણ તેમની એક ભૂલ છે. આમાં જો બાળક મરી ગયું હોત તો કોની જવાબદારી? મિથુન, હરણીકાંડ અને જે TRP ગેમ ઝોનનો જે આગકાંડ થયો ત્યારબાદ રાજ્ય સરકારે પણ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમોનું અમલીકરણ થયું તે માટે પોલીસ, આ ઉપરાંત ફાયર વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ આને જોવાની જરૂર હતી. માત્ર ઓફિસમાં બેઠા મંજૂરી આપી દીધી એટલે પણ ઉભી છે કે આ મંજૂરીઓ કોઈ સિદ્ધેથી કરવામાં આવી છે કેમ? કારણ કે સ્થળ ઉપર કે અધિકારીએ તપાસ નહીં કરી અને એના કારણે વધતાની જે મંજૂરી વગરની 4 રાઈડો હતી આ સંચાલકે શરૂ કરી દીધી. બાળકોના જીવ જોખમમાં મુકાયા. અહીં તો તમામ લોકો જવાબદાર છે. માત્ર સંચાલક તો પૈસા કમાવાના લોભે એને કામ કર્યું, પરંતુ પોલીસ, ફાયર બ્રિગેડ અને માર્ગ અને મકાન વિભાગ જેને સ્થળ ઉપર જઈને ચેકિંગ કરવાનું હતું, માત્ર ઓફિસમાં બેસીને જ આ લાયસન્સ આપી દીધા હોય એવું અત્યારે ફલિત થઈ રહ્યું છે. હવે અધિકારીઓ છે તપાસના નામે જે સંચાલકો છે એમના ઉપર દોષનો ટોપલો ઢોળશે અને જે જવાબદાર અધિકારીઓ છે જેમને નિષ્કાળજી રાખી છે એ પણ અહીંથી છટકી જશે એવું લાગી રહ્યું છે. ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થવી જોઈએ અને તો જ સાચા દોષિતો એટલે કે અધિકારીઓ અને જે આ સંચાલકો છે એ પણ સાબિત થાય અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. કારણ કે કાલ તો આ બાળકોના જીવ બચ્યા છે, મોટી દુર્ઘટના થતા બચી છે, પરંતુ આના માટે જવાબદાર કોણ આ નેગ્લિજન્સીના કારણે એનો અત્યારે સવાલ થઈ રહ્યો છે. જી, આભાર માનુ માહિતી આપવા બદલ. તો AC ચેમ્બરમાં બેસીને જે અધિકારીઓ મંજૂરી આપી દેતા હોય છે ત્યારબાદ આવી ઘટનાઓ ઘટે છે.